નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો અને નોટિફિકેશનનું બટન પણ પ્રેસ કરી આપજો. આજે આપણે વાત કરશું મેઇન બોર્ડ આઈપીઓની, એટલે વાત કરશું આપણે એનએસડીએલના આઈપીઓની. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આઈપીઓના વિડીયોમાં આપણે શક્ય હતું એટલું ટૂંકમાં તમને માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે લગભગ આ કંપની વિશે અને આઈપીઓ વિશે તમામ મિત્રો પાસે સારી માહિતી છે. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કંપની પરિચયથી. તો એનએસડીએલ એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એ ભારતમાં સેબી દ્વારા નોંધાયેલ એક બજાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા છે, જેણે 1996માં ભારતમાં સિક્યોરિટીઝ ડિમટીરિયલાઇઝેશનની શરૂઆત કરી હતી. 31 માર્ચ 2025 સુધીમાં એનએસડીએલની ઇસ્યુઅર્સની સંખ્યા, સક્રિય ઇન્સ્ટ્રુમેન્ટની સંખ્યા, સેટલમેન્ટના વોલ્યુમ અને ડીમેટ મૂલ્યમાં બજાર હિસ્સો અને કસ્ટડી હેઠળ રાખવામાં આવેલી અસ્કયામતોના મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ડિપોઝિટરી આ છે. તેઓ ડીમેટ એકાઉન્ટ્સ દ્વારા સિક્યોરિટીઝને ડિજિટલ સ્વરૂપમાં રાખવા, ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે, જેમાં ઇક્વિટી પ્રેફરન્સ શેર, વોરંટ, ફંડ્સ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ જેવી વિવિધ અસ્કયામતો સામેલ છે. વાત કરીએ કંપનીના મુખ્ય કામકાજની, તો પ્રથમ છે શેરના રેકોર્ડ રાખવા, એટલે કે જ્યારે તમે શેર ખરીદો કે વેચો છો ત્યારે કોની પાસે કેટલા શેર છે તેનો હિસાબ એનએસડીએલ ડિજિટલ રીતે રાખે છે. ત્યારબાદ છે સંપત્તિની દેખભાળ કરવી, એટલે કે તે ખાતરી કરે છે કે તમારા ડિજિટલ શેર સુરક્ષિત છે અને તેનું યોગ્ય રીતે સંચાલન થાય છે. ત્યારબાદ છે લેવડ દેવડ અને અન્ય સેવાઓ, ડિમેટ કરવું, જેમ કે કાગળના શેરને ડિજિટલ સ્વરૂપમાં બદલવા, ખરીદ વેચાણનું સેટલમેન્ટ કરવું, પ્લેજનું સેટલમેન્ટ કરવું કે પ્લેજ રાખવા, કંપની નિર્ણય, જો કંપની બોનસ શેર આપે કે ડિવિડન્ડ આપે તો તે તમારા ખાતામાં જમા થાય છે કે નહીં તેની વ્યવસ્થા કરવી, અને અન્ય સેવાઓ જેવી કે ઓનલાઈન વોટિંગ, તમારા બધા ખાતાનું એક સ્ટેટમેન્ટ આપવું, અને ડિબેન્ચર જેવી સિક્યોરિટીઝ ઉપર નજર રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. વાત કરીએ કંપનીની બે પેટા કંપનીઓ પણ આવેલી છે, તેના વિશે વાત કરીએ તો પ્રથમ છે એનડીએમએલ, એટલે કે આ કંપની સરકારને ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ્સમાં જેમ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઓટોમેશન અને આઈટી કર્મચારીઓનો ડેટાબેઝ બનાવવામાં મદદ કરે છે. અને ત્યારબાદ બીજી પેટા કંપની છે એનપીબીએલ. આ એનએસડીએલની પેમેન્ટ બેંક છે, તે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા ઓછી આવક ધરાવતા લોકો માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓ જેમ કે પૈસા મોકલવા, બચત ખાતા, નાના એટીએમ પૂરી પાડી નાણાકીય સેવાઓ બધા સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ટૂંકમાં એનએસડીએલ ભારતની શેર બજારની કરોડરજ્જુ સમાન છે, જે શેરને સુરક્ષિત અને સરળતાથી ડિજિટલ સ્વરૂપમાં રાખવામાં અને તેની લેવડ દેવડ કરવામાં મદદ કરે છે, અને તેની પેટા કંપનીઓ પણ જુદા જુદા ક્ષેત્રમાં ડિજિટલ સ્વરૂપમાં સેવાઓ આપે છે. તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની, એટલે કે કંપની પરિચયની. હવે વાત કરશું ટાઈમ ટેબલની. આઈપીઓ 30 જુલાઈએ શરૂ થશે, 1 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે ₹2, ભાવ છે 760થી ₹800, કર્મચારીઓ માટે ₹76 ડિસ્કાઉન્ટ, લોટ સાઇઝ છે 18 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ₹4011 કરોડ, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આઈપીઓને એક કરમુક 29 જુલાઈ આવશે. વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટેલર માટે 35%, 18 શેરની અરજી કરવાની, રકમ થાય 14,400 અને રિટેલર કોટામાં 9,73,546 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટામાં 252 શેરની અરજી કરવાની, રકમ થાય 2,01,600 અને તેના માટે 9,934 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈ કોટા માટે 1260 શેરની અરજી કરવી ફરજિયાત છે, રકમ થાય 10,08,000 અને તેના માટે 19,868 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ ટૂંકમાં પરિણામની, તો 31 માર્ચ 2023, 24 અને 25ના પરિણામો આપેલા છે. 2023માં 1,099 કરોડના રેવન્યુ સામે 234 કરોડનો ચોખ્ખો નફો, 2024માં 1,365 કરોડના રેવન્યુ સામે 275 કરોડનો ચોખ્ખો નફો, અને 2025ના આંકડા મુજબ 1,535 કરોડના રેવન્યુ સામે 343 કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે. હવે વાત કરીએ નાણાકીય વર્ષ 2024 અને 23ના નાણાકીય સારાંશની, તો કંપનીની કુલ આવક 1,099 કરોડથી વધીને 1,365 કરોડ થઈ, જે 24%નો વધારો દર્શાવે છે. આ કામગીરીમાંથી આવક 24% વધી, જેમાં બેન્કિંગ સેવાઓ અને ટ્રાન્ઝેક્શન ફીનો મુખ્ય ફાળો છે. કુલ ખર્ચ 27.78% વધીને થયો, જે મુખ્યત્વે બિઝનેસ અને રેમિટેન્સ ખર્ચમાં વધારાના કારણે છે. અને આ બધાના પરિણામે આ 2023થી 2024માં તમને આટલો પ્રોફિટમાં અને રેવન્યુમાં ગ્રોથ જોવા મળે છે. હવે વાત કરીએ 2024-25ની, તો નાણાકીય વર્ષ 2025 નાણાકીય 2024ને મુખ્ય સારાંશની વાત કરીએ તો કંપનીની કુલ આવકમાં લગભગ 12.41% જેવો વધારો થયો, એટલે કે 1,365 કરોડની વધીને 1,535 કરોડ થઈ. અને જે કામગીરી અને અન્ય આવકમાં વૃદ્ધિના આભારી છે. કામગીરીમાંથી આવકમાં 11.98%નો વધારો થયો, જેમાં ટ્રાન્ઝેક્શન અને કસ્ટડી ફીસનો નોંધપાત્ર ફાળો હતો. ખાસ કરીને ડિપોઝિટરી અને બિઝનેસની આવકમાં 30.77%નો ઉછાળો જોવા મળ્યો, અને કુલ ખર્ચ 7.41% વધ્યો, જે સિસ્ટમ રિપેર, મેન્ટેનન્સ, કર્મચારી લાભો અને અવમૂલ્યનના કારણે હતો. એસોસિએટનો હિસ્સો નુકસાનીમાં નફામાં ફેરવાયા. બધાના પરિણામે વર્ષ માટેના નફામાં 24.57%નો પ્રભાવશાળી વધારો
થયો, એટલે કે 2024માં 275 કરોડ જે નફો હતો તે વધીને 2025માં થયો 343.12 કરોડ. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની, તો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર્સ એટલે કે ઓએફએસ છે. આપણે આગળ વાત કરી, પણ તેમાં કોણ શેર વેચે છે તેની વાત કરીએ તો વેચાણ કરતા શેરધારકો દ્વારા તેમાં વાત કરીએ તો આઈડીબીઆઈ બેંક દ્વારા 2 કરોડ ને 22 લાખ શેર, એનએસસી દ્વારા 1 કરોડ 80 લાખ શેર, યુનિયન બેંક દ્વારા 5 લાખ શેર, એસબીઆઈ દ્વારા 40 લાખ શેર અને એચડીએફસી બેંક દ્વારા 20 લાખ શેર વેચવામાં આવશે. અને એડમિનિસ્ટ્રેટર ઓફ ધ સ્પેસિફાઈડ અંડરટેકિંગ ઓફ ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ 34 લાખ શેરનું વેચાણ કરવામાં આવશે. હવે વાત કરીએ 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોમાં છે એનએસડીએલ મોટા સંસ્થાકીય રોકાણો જેમ કે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી સંસ્થાકીય રોકાણોમાં વધુ લોકપ્રિય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે એનએસડીએલ મુખ્યત્વે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સંકળાયેલું છે અને એનએસસી ભારતમાં સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ હોવાથી એનએસડીએલને મોટાભાગના ટ્રેડિંગ વોલ્યુમનો લાભ મળે છે. ત્રીજો મુદ્દો છે કે એનએસડીએલ માત્ર ડિપોઝિટરી સેવા જ નહીં પરંતુ એનએસડીએલ એકેડેમિક ડિપોઝિટ એટલે કે એનએડી અને ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક કે ટીન જેવી વધારાની સેવાઓ પણ પૂરી પાડે છે. અને ચોથું છે કે સેબી દ્વારા નિયંત્રિત હોવાના કારણે એનએસડીએલ અત્યંત સુરક્ષિત અને વિશ્વસનીય છે, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સિક્યુરિટીઝ રાખવાથી ભૌતિક પ્રમાણપત્રો સાથે સંકળાયેલા જોખમો જેમ કે ચોરી, નુકસાન અને ખોટથી દૂર રાખે છે. અને પાંચમો સારો મુદ્દો છે કે એનએસડીએલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા સિક્યુરિટીઝના તાત્કાલિક ટ્રાન્સફર અને નોંધણીને સુરક્ષિત કરે છે, જે ટ્રેડ સેટલમેન્ટ સાયકલને ઝડપી બનાવે છે અને રોકાણકારો માટે તરલતામાં વધારો કરે છે. હવે વાત કરીએ નબળી બાબતોની, તો સીડીએસએલ રોકાણકારોમાં ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં એનએસડીએલ કરતાં વધુ લોકપ્રિય છે. કેટલીક વિશ્લેષણાત્મક અભ્યાસો સૂચવે કે સીડીએસએલ એનએડીએસ કરતાં વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે અને તેની નફાકારકતા એનએસડીએલ કરતાં વધુ છે. ત્રીજો મુદ્દો છે કે રિટેલર રોકાણકારો માટે સીડીએસએલ ડિપોઝિટની પાર્ટનર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ મોબાઈલ એપ્સ એનએસડીએલ કરતાં વધુ યુઝર ફ્રેન્ડલી છે અને ફ્રન્ટ એન્ડ ટૂલ્સ જેમ કે મોબાઈલ એપ્સ લોકોસ પર વધુ ભાર મૂક્યો છે. અને ચોથું છે કે સીડીએસએલ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રમોટ થયેલું છે, જ્યારે એનએસડીએલનો કોઈ એક એક્સચેન્જ પ્રમોટર નથી. જો કે એનએસડીએલના મુખ્ય શેરધારકો બેંક અને સંસ્થાઓ છે, જે સીડીએસએલનો બીએસસી સાથે જોડાણ તેને એક ચોક્કસ ફાયદો આપે છે. એનપીબીએલ દ્વારા ફી અને કમિશનથી આવક, જે પાંચમો મુદ્દો છે. આ કંપનીની પેટા કંપની છે, તેની ફી અને કમિશનથી આવક જનરેટ કરવામાં નિષ્ફળતા કંપની નાણાકીય પ્રદર્શન ઉપર નકારાત્મક અસર કરી શકે છે. આવક કુલ કામગીરીમાંથી આવકના 50%થી 56% હિસ્સો ધરાવે છે. અને એક સરસ મહત્ત્વની જાણવા જેવી વાત કે એનએસડીએલના આઈપીઓનું લિસ્ટિંગ ફક્ત બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસીના એક્સચેન્જ ઉપર જ કરવામાં આવશે, જેનું મુખ્ય કારણ છે કે એનએસડીએલમાં જે એનએસસી છે, જે પોતે ખુદ એક્સચેન્જ છે, તેનો સારો હિસ્સો છે, જેથી અંદરોઅંદર કોઈ હિતોનું સંઘર્ષ ન થાય તેના કારણે એનએસડીએલનું લિસ્ટિંગ ફક્ત બીએસસી ઉપર જ કરવામાં આવશે. હવે વાત કરીએ અરજી કરવી કે નહીં, તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં અમારો અંગત એવો સારાંશ આવે છે કે અમે અંગત રીતે આઈપીઓમાં 12%થી 15% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું. પણ ત્યારબાદ તમામ મિત્રોને ખાસ વિનંતી કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આપણે શ્રી લોટસ ડેવલપર્સ લિમિટેડ, આદિત્ય ઇન્ફોટેક એટલે કે સીપી પ્લસ કેમેરાવાળા, લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ, બ્રિગેડ હોટલ, શાંતિ ગોલ્ડ તમામ આઈપીઓના વિડીયો બનાવેલા છે. અને છેલ્લો જે વિડીયો આપણે પોસ્ટ કર્યો છે તેમાં 2 આઈપીઓનું કોમ્બિનેશન કર્યું છે, એટલે બ્રિગેડ હોટલ અને શાંતિ ગોલ્ડમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી, તો તે વિડીયો પણ તમારે ખાસ જોઈ લેવા. ત્યારબાદ એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. આ વાત કરીએ આપણે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કે એનએસડીએલના આઈપીઓ વિશે, તેના વિશે તમને સરસ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર.